માણસને ઘણા પ્રકારના અભિમાન આવે. કોઈને પોતાના શરીરનું અભિમાન હોય, કોઈને પોતાની ભક્તિનું અભિમાન હોય, કોઈને પૈસાનું અભિમાન હોય, કોઈને મકાનનું અભિમાન હોય, કોઈને અંતરમાંથી અભિમાન ઉત્પન્ન થાય. પણ ભગવાનનો ભક્ત હોય તો ભગવાનને તમે ગમે તેમ કહો તો ભગવાન સહન કરી લે. પણ જો ભગવાનના ભક્તને તમે કાંઈ કહો તો ભગવાન પોતે દોડીને વારે આવી જાય. આવા અભિમાનની મારે તમને એક વાત કરવી છે. એકવાર પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન હસ્તિનાપુર આવ્યા છે. હસ્તિનાપુર આવ્યા એટલે પાંચેય ભાઈઓ પાંડવો ચરણ સ્પર્શ કરી ભગવાનને ગંગા જળથી પગ ધોઈ ચરણામૃત લઈ સારું મજાનું આસન આપી ભગવાનને બેસાડ્યા છે. અનેક પ્રકારની રસોઈ કરી ભગવાનને ધરાવી છે. વાતોમાં ને વાતોમાં દિવસો વીતતા જાય છે. ભગવાન પોતાના નિયમ પ્રમાણે પોતાના આસનની અંદર, પોતાના રૂમની અંદર સવારમાં વહેલા સ્નાન કરી અને એક આસન ઉપર બેહની ધ્યાન ધરતા હોય છે. બનાવ એવો બને છે, એક દિવસ અર્જુન વહેલી સવારમાં ભગવાનના કક્ષની અંદર દર્શન કરવાને માટે આવે. ભગવાનને ધ્યાનમાં જોઈ અને અર્જુન પાછો વળી જાય. થોડીક વાર ખમીને પાછો આવ્યો તો ભગવાન શાંતિથી બેઠા છે. એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન, હું થોડી વાર પહેલા તમારા કક્ષની અંદર આવેલો, પણ તમે ધ્યાનમાં હતા એટલે હું પાછો જતો રહ્યો. પણ મને મનની અંદર શંકા થઈ. બોલો અર્જુન. ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કેવા કીધું. એટલે અર્જુને કીધું કે ભગવાન, તમે તો 14 લોકના નાથ છો. અમે તો બધાય તમારું ધ્યાન ધરી, તો તમે પણ ધ્યાન ધરો છો. તમે કોનું ધ્યાન ધરતા? તમે કોને યાદ કરતા? તમે કોના નામની માળા ફેરવતા? કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, હું મારા ભક્તથી ઉજળો છું. મારા ભક્ત મને ઉજળો કરી બતાવે છે. તો આ હું મારા ભક્તનું ધ્યાન ધરતો. એમ અર્જુન મનની અંદર ફૂલાઈ ગયો અને મનની અંદર અભિમાન આવી ગયું. કારણ કે અર્જુનને એમ હતું કે મારાથી આ જગતની અંદર કૃષ્ણનો મોટો ભક્ત કોઈ છે જ નહીં. ભગવાન અંતરની વાત જાણી ગયા. ભગવાનને એમ થયું કે આ અર્જુનને અભિમાન આવી ગયું ને જો આ અભિમાનનું બીજ મોટું થશે, મોટું વૃક્ષ થશે ને તો અર્જુન મારાથી વિખૂટો પડી જશે. હું મારી કથાની અંદર દર કથાની અંદર કહું છું કે અભિમાનથી કોઈ વસ્તુ ન થાય. માટે અભિમાન કોઈને ન કરવું. આવું અર્જુનનું અભિમાન જોઈને કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે અર્જુનને, આ વૃક્ષને મારે અહીંયા જ કાપી નાખવું પડે. એટલે અર્જુનને કીધું કે અર્જુન, તું મારો સંબંધી છો એટલે હું તને કાંઈ કહેતો નથી, પણ ખરું જો જોવો ને, ખરું પૂછો ને, તો હું જેદી તમારું મોઢું જોઉં છું ને તેદી મને ખાવાનું ભાવતું નથી. મને આખો દી ક્યાંય ચેન પડતું નથી. તમારું મોઢું જોવાથી મારો આખો દિવસ ખરાબ જાય છે.
કૃષ્ણ ભગવાનના મોઢામાંથી આટલા શબ્દ જ્યાં અર્જુને સાંભળ્યા ને ત્યાં તો અર્જુન મનથી ભાંગી પડ્યો. એને એમ થઈ ગયું કે ઓહો હો, આ ભગવાનને તો મારું મોઢું જોવું પણ ગમતું નથી, પણ સંબંધીના હિસાબે કાંઈ કહેતા નથી. ઢીલો પડી ગયો. હવે જ્યાં એ ઢીલો પડી ગયો એટલે કૃષ્ણ ભગવાન કે હાલો રેસ તો આવી ગયો, પણ હવે મારે તરત ને તરત વાળી લેવો પડશે. એટલે અર્જુનને કે ભાઈ કેમ મૂંઝાઈ ગયો? અર્જુન કૃષ્ણ ભગવાનને કહેવા લાગ્યા કે હું મૂંઝાણો કાંઈ નથી, પણ હું વિચાર કરું છું કે મારા જેવો કોઈ ભક્ત નહીં હોય તમારો, પણ તમે તો કહો છો કે હું મારું મોઢું જોવું ગમતું નથી, તો એવા તમે કયા ભક્તનું ધ્યાન ધરો છો એને મારે જોવો છે. ભગવાન કે જોવો છે? તો કે હા. ખરેખર જોવો છે? તો કે હા. તો હાલ આપણે મૃત્યુલોકની અંદર જવું પડશે. અર્જુન કે ચાલો તો એ ભક્તોના મારે દર્શન કરવા છે. કૃષ્ણ ભગવાન કે કાંઈ વાંધો નહીં. અર્જુન તૈયાર થઈ ગયો, પણ અર્જુનને કે આપણે આવા વેહે અહીંયા જવાય નહીં, આપણે બેને રૂપ બદલવા પડે. કૃષ્ણ ભગવાન કે ચાલો તો રૂપ બદલી નાખીએ. હવે રૂપ બદલાવી કૃષ્ણ ભગવાન હતા 80-90 વર્ષના ડોહા બાપા બની ગયા, પણ હાડકાના માળા જેવું શરીર, લોહી નહીં ચામડી લબડે છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, દાઢી વધી ગઈ છે, અને અર્જુનને 18 વર્ષનો યુવાન બનાવ્યો. હુષ્ટપુષ્ટ યુવાન. કેવો? ગાલમાંથી લોહીની ટીસ્યુ ફૂટે છે. અને બંને હાલ્યા આવ્યા જગતની અંદર આવી, અને જ્યાં મયુરધ્વજ નામનો રાજા રાજ કરતો એના રાજ્યની અંદર આવ્યા. મયુરધ્વજ પોતાના કક્ષની અંદર ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરી ભગવાનની ભક્તિ કરતો. દ્વારપાળોએ કીધું કે આવો બ્રહ્મ દેવતા આવો. એક દ્વારપાળે જઈ અને મયુરધ્વજ રાજા ને કીધું કે આંગણાની અંદર એક વૃદ્ધ અને એક યુવાન 2 બ્રાહ્મણો આવ્યા છે. મયુરધ્વજ કે હું ભગવાનની સેવા પૂજા કરી અને તરત જ આવું છું, તમે તે બ્રાહ્મણોની આગતા સ્વાગતા કરો. દ્વારપાળે આવી અને કીધું કે હે બ્રહ્મ દેવતાઓ, તમારે જે કઈ વસ્તુની આવશ્યકતા હોય એ મને કહો, એટલે હું તમારી પાસે હમણાં હાજર કરું અને અમારા મહારાજા કૃષ્ણ ભગવાનની દેવની પૂજા કરીશ. ભગવાનની પૂજા કરી અને પરવારી અને હમણાં તમારા પાસે હાજર થશે. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે આપણે બે હાલવી, આપણે કાંઈ એની પાસેથી કાંઈ લેવું નથી, અને એવા આપણે તપવા નવરાય નથી, માટે હાલ અહીંયા આપણું કાંઈ વળે એમ છે નહીં. આવા શબ્દ દ્વારપાળ સાંભળ્યા એટલે પગમાં પડી ગયા કે બ્રહ્મ દેવતા, તમારી જે કાંઈ આવશ્યકતા હોય મને કહો. એક દ્વારપાળ દોડી અને મયુરધ્વજ રાજા પાસે જાય છે કે મહારાજા, બ્રહ્મ દેવતાને અમે ઘણી ઓલી કરી, પણ એ તો આંકરા પાણી હશે, અને એ તો ક્રોધમાં આવી અને ભાગવા લાગ્યા છે, માટે તમે જલ્દીથી આવો. મયુરધ્વજ રાજા પોતાના પૂજાના કપડા સહિત બ્રાહ્મણ દેવતા પાસે આવ્યા, પગમાં પડી અને માફી માંગવા લાગ્યા કે હે બ્રહ્મ દેવતા, આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો છે, તમારા જેવાના દર્શન કરીને હું કૃતાર્થ થાઉં છું. તમારે જે કાંઈ
પ્રયોજને તમે આવ્યા હોય મને કહ્યો, તમારી શું સેવા કરું? કૃષ્ણ ભગવાને કીધું કે મારે તારું રાજપાટ કાંઈ જોતું નથી, પણ અમારી સેવા જ તો કરવી હોય ને તો વચન પહેલા દે. મયુરધ્વજ રાજાએ વચન દીધું એટલે કૃષ્ણ ભગવાને કીધું કે સાંભળ, અમે બાપ દીકરો સી જંગલમાંથી આવતા હતા. જંગલની અંદર એક સિંહ સામે ઘસી આવ્યો અને આ મારા દીકરા ઉપર એને ત્રાપ મારી. એટલે હું જેમ તેમ કરીને આડો પડી અને કીધું કે ભાઈ મારા દીકરાને જવા દે. સિંહ પણ એવો જ હતો, સામે મને કીધું કે ભાઈ મેં 3 દિવસ ચા ખાધું નથી અને આવો આહાર મળ્યો છે, તો આવા આહારને હું કેમ જવા દઉં? સિંહને મેં કીધું કે તારે બહુ જો ભૂખ લાગી હોય તો તું મને ખાઈ જા, પણ મારા દીકરાને જવા દે, કારણ કે એની જિંદગી હજી બાકી છે. સિંહ કે તારે ખાઈને મારે શું કરવું? તારામાં નકરા હાડકા છે ને તારા હાડકા મને લાગી જાય, મારા દાંતમાં લાગી જાય, તારા હાડકા જેવા છે, માટે હું તો તારા દીકરાને જ ખાઈશ. બહુ આજીજી કરી એટલે સિંહ પણ મને કહેવા લાગ્યો કે જો તારે એક કામ કર, તારે તારા દીકરાને જો બચાવવું હોય ને તો કોઈ પણ રાજાનું અડધું અંગ મને લાવીને દે, અને એ પણ જમણું અંગ. અને બીજી મારી શરત એ છે કે એ રાજાને અડધું અંગ વેરવા માટે પોતાની રાણી અને પોતાનો દીકરો વેરે તો જ મારે એ અંગ ખાવું છે, નકર મારે ખાવું નથી. આવી એને મને વાત કરી છે. માટે જો તારે દાનમાં દેવું હોય ને તો મને તારું જમણું અડધું અંગ દે. એટલે તો જ મારો દીકરો બચે, નહીતર હું મારા દીકરાને સિંહ પાસે પાછો મૂકી આવું છું. હું સિંહારે વચને બંધાઈને આવ્યો છું. મયુરધ્વજ રાજા પોતે તૈયાર થઈ ગયો. આટલી વાત સાંભળે છે ત્યાં મહારાણી ત્યાં આવ્યા. મહારાણી કહેવા લાગ્યા કે હે બ્રહ્મદેવતા, સિંહને જો અડધું જ અંગ જોતું હોય તો શાસ્ત્રના નિયમ પ્રમાણે હું એમની ધર્મપત્ની છું, હું એનું અડધું અંગ છું, તો મને તમે સિંહ પાસે લઈ જાઓ અને સુખેથી સિંહને ભોજન કરાવો. કૃષ્ણ ભગવાન કે તમારી વાત સાચી છે મહારાણી, તમે એનું અડધું અંગ છો, પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે જો વાત કરો તો સ્ત્રી એ પુરુષનું ડાબું અડધું અંગ છે અને સિંહને તો જમણું અડધું અંગ જોઈએ છે, માટે મારે તો જમણું અંગ લઈ જવાનું છે, તમે તો ડાબું અંગ છો, એટલે માટે તમે ચાલો નહીં. આટલી વાત કરે છે ત્યાં મયુરધ્વજ રાજાના દીકરા તામ્રધ્વજ, અને તામ્રધ્વજ આવી બ્રાહ્મણોના પગમાં પડીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવતા, બાપે વચન આપ્યું હોય તો દીકરો પાલન કરે, તો હું એનો દીકરો છું, અને સિંહને પણ એક યુવાન ભોજનની જરૂર હતી, તમારો દીકરો યુવાન છે તેવડો જ હું છું, મને લઈ જાઓ અને સિંહની આગળ ધરી અને સિંહની ભૂખને તૃપ્ત કરો, મને પણ થોડું પુણ્ય કમાવા દો. આમ જે આ વાત કરે છે ત્યાં બ્રહ્મદેવતા પાછા બોલ્યા કે તારી વાત બેટા સાચી છે, પણ સિંહે બીજી શરત રાખી છે કે જે રાજાનું અડધું અંગ તમે લઈ આવો તેને વેરવા વાળા મહારાણી અને પોતાનો દીકરો હોવો જોઈએ, માટે તારું અંગ મારે લઈ જઈને કાંઈ કામનું નથી.
મયુરધ્વજ રાજા તરત પગમાં પડી ગયો કે બાપજી તમારી વાત સાચી છે અને હું તૈયાર છું. એક બાજોઠ મગાવી અને મયુરધ્વજ રાજા પંગોઠી વાળી બેસી ગયા. સુતારને ત્યાંથી કરવતી મગાવી. એક બાજુ મહારાણી ખેંચે છે ને એક બાજુ તામ્રધ્વજ ખેંચે છે. મસ્તક ઉપરથી કપાતા 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 જ્યાં નાસિકા પાસે કરવતી પહોંચી તો ડાબા આંખમાંથી બે આંસુડા પડ્યા. હવે ડાબી આંખમાંથી બે આંસુડા પડ્યા એટલે કૃષ્ણ ભગવાને તરત જ અર્જુનનો હાથ ઝાલીને કીધું કે હાલે છોકરા હાલ, હું તને સિંહ પાસે હોપી આવું. આ રાજા આપણને કઈ દે એવો નથી, આ તો કાયર છે. ભક્તિ કરવી હોય તો કાયરતા કાંઈ કામની નથી. કાયર હોય એ રોવે, મર્દ માળા રોવે નહીં. તારી આંખમાંથી આંસુ પડી ગયા, ડાબી આંખમાંથી આંસુ પડ્યા, હવે આ મારે કઈ કામનું નથી. મયુરધ્વજ રાજા એ અડધે પહોંચેલું અંગ ભગવાનના ચરણની અંદર પડીને કે પણ ભગવાન મારી વાત સાંભળો, પછી તમારે જાવું હોય ને તો સુખેથી સીધાવો, પણ આ મારી ડાબી આંખમાંથી જે આંસુડા પડ્યા ને એ કંઈક કહેવા માંગે છે. ભગવાન કે જલ્દી જે કહેવું હોય તે કહી દે, કારણ કે મારે સિંહના વચન પ્રમાણે ત્યાં પહોંચવાનું છે. એટલે ડાબી આંખ એમ કહેવા માંગે છે કે હે રાજન, હે ભગવાન, જ્યારે માના ઓદરમાંથી બહાર આવ્યા ત્યારે ડાબુ અને જમણું બે અંગ હારે આવ્યા. ભક્તિ કરી ત્યારે બે અંગ હારે હતા. દાન પુણ્ય કર્યા ત્યારે બે અંગ હારે હતા. સુખ અને દુઃખમાં બે અંગ હારે હતા. તો અત્યારે જ્યારે ભગવાનના કાર્યમાં, ભગવંત કાર્યની અંદર મારે જવાનું થયું છે ત્યારે નકરું જમણું અંગ જ કામ શું કામ આવ્યું? અને આ ડાબા અંગે એવા શું પાપ કર્યા છે કે ભગવંત કાર્યની અંદર આવ્યું નહીં, માટે મારી ડાબી આંખમાંથી આંસુ પડ્યા છે. આ આંસુ કોઈ કાયરતાના નથી, મને કોઈ મોતની બીક નથી, પણ આ જે ડાબું અંગ રહ્યું ને એ ડાબા અંગની એટલી મારી પાસે વિનંતી છે કે રાજાનું આખું શરીર કેમ કામ ન આવ્યું અને ડાબું અંગ જ. માટે ભગવાન તમે જે કહો તેમ આ આંસુ કોઈ કાયરતાના નથી. આવી વિવેક વાણી સાંભળી ખુદ ભગવાન ખુશ થઈ ગયા, અર્જુન ખુશ થઈ ગયો. પોતાના અસલ સ્વરૂપની અંદર આવે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી મયુરધ્વજ રાજા માથે હાથ મૂકી અને કીધું, રાજન, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. તારી ભક્તિથી મને દિલની અંદર ઘણી આનંદ છે, માટે તું મારી પાસે કાંઈક માગ. જ્યાં સુધી તું માગીશ નહીં ને જ્યાં સુધી મારા મનને શાંતિ નહીં થાય. મયુરધ્વજ ભગવંતના ચરણની અંદર પડીને કહેવા લાગ્યો કે હે પ્રભુ, આ તમારા દર્શનથી ઉત્તમ મારે કઈ વસ્તુ માગવાની જરૂર નથી. તમારી દયાથી હામદામ ઠામ કરે છે, પણ પાછળ કળિયુગ આયલો આવે છે. આ કળિયુગની અંદર જો તમે કોઈની આવી પરીક્ષા કરશો ને તો તમારા કોઈ નામ નહીં લે. માટે હે ભગવાન, ભગવંતે બે હાથ માથે રાખી મયુરધ્વજનું જે શરીર કપાયેલું હતું એ દુઃખ બધું ભગવાને લઈ લીધું છે, સુખ આપ્યું છે. અર્જુન પોતાના અસલ સ્વરૂપની અંદર આવી ગયા છે અને કૃષ્ણ અને અર્જુન
મયુરધ્વજ નામના રાજાને આશીર્વાદ આપી પાછા હાલતા હસ્તિનાપુર પહોંચી અને કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, હવે જો તું કહેતો હોય તો હું તારું ધ્યાન ધરું, અને કહેતો હોય તો હું આ મયુરધ્વજનું ધ્યાન ધરું. અર્જુનને આંખમાંથી આંસુ સરી પડ્યા છે. માટે સંતોએ કીધું છે કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા.